ગુજરાત સરકારે આજે ફિક્સ પે કર્મચારીઓ માટે એક મહત્વની જાહેરાત કરી છે, જેના કારણે રાજ્યભરના લાખો કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. નાણાં વિભાગે ફિક્સ પે કર્મચારીઓના ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો છે, જે આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલા કર્મચારીઓ માટે રાહતનું પગલું ગણાય છે. નવા નિર્ણયો મુજબ 12 કલાકથી ઓછા સમયના કામ માટેનું ભથ્થું અગાઉ 120 રૂપિયા હતું, તે હવે વધારીને 200 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત 12 કલાકથી વધુ સમયના રોકાણ માટેનું ભથ્થું 240 રૂપિયા હતું, જે વધારીને હવે 400 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ સાથે મુસાફરી ભાડું એસટી બસ અને રેલવેના દર પ્રમાણે આપવાની પણ જોગવાઈ કરી દેવામાં આવી છે. કર્મચારીઓ લાંબા સમયથી આ સિસ્ટમને હટાવવાની માંગ કરી જ રહ્યા હતા. તેમનું આક્ષેપ હતું કે ગુજરાતમાં અન્ય રાજ્યોની તુલનામાં ફિક્સ પેનું વેતન નોંધપાત્ર રીતે ઓછું હતું. આપનું આ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ.